સુરેન્દ્રનગર પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણાના તંત્ર પર ગંભીર આરોપ। જે ગેરકાયદેસર ખોદકામ ચાલે છે ત્યાંથી એક મહિને 50 લાખનો હપ્તો લેવામાં આવતા હોવાનો આરોપ। ખુદ તંત્રના અધિકારીઓ જ ઈચ્છે છે કે ખનીજ ચોરી થાય। ઋત્વિક મકવાણા નાના માણસને પકડી ફોટો સેશન કરી વાહવાહી લૂંટવાનું બંધ કરો। ઋત્વિક મકવાણા કાલે પોલીસે ખનીજ માફિયાઓને બાતમી આપતા 42 લોકો પર કરી છે કાર્યવાહી। સરકાર ખનીજ ખોદકામને લીગલ કરતા ડરે છે। મકવાણા અને બારોટની બદલી કરવાના વાયદા કરી ખનીજ માફિયાઓ પાસે ફંડ અને મત લેવામાં આવતા હોવાનો પણ આક્ષેપ। ખનીજ ચોરી મુદ્દે રાજકીય ગરમાવો। મોટા ખનીજ માફિયાઓ પર કાર્યવાહી કરવાથી તંત્ર અને સરકાર પણ ડરતી હોવાનો આક્ષેપ। પોલીસ અને તંત્રની કામગીરી સામે ઉઠાવ્યા સવાલ। અહેવાલ સંજય પોપટ। અરે એમાં આક્ષેપની કોઈ વાત જ નથી, સીધું અને સાદું લોજિક છે। સાયલાની અંદર કોરી ઉદ્યોગ ચાલે છે, આટલો મોટો નેશનલ હાઈવે બન્યો છે, એની અંદર કેટલી કપચી વપરાય છે, કેટલી માટી વપરાય છે અને કેટલી રોયલ્ટી ભરાય છે, તમે હિસાબ માંડીને જોઈ લો એટલે ખબર પડે કે સૌથી મોટા ખનીજ માફિયા કે ખનીજ ચોરો કોણ છે। આવડું મોટું એરપોર્ટ બન્યું છે, એની અંદર રનવે બન્યો છે, આટલું મોટું કન્સ્ટ્રક્શન થયું છે, આટલા મોટા રોડ બન્યા છે, કેટલી કપચીની રોયલ્ટી ભરાણી છે, ત્યાંથી જ ખોદાઈને ત્યાંથી જ ચોરી કરીને ત્યાં જ વપરાણી છે। સૌથી વધારે ચોરી સરકારી વિભાગો, સરકારી કોન્ટ્રાક્ટરો અને સરકારમાં બેઠેલા અધિકારીઓ કરે છે। થાન વિસ્તારની આસપાસમાં જેટલી પણ કોલસાની ગેરકાયદેસર ખાણો ખોદાય છે, અહીંયાના નાના છોકરાઓને ખબર છે કે 1.5 લાખથી પોણા 2 લાખ રૂપિયાનો હપ્તો જાય છે, તો ખનીજ માફિયા તો એ લોકો છે। એની વિરુદ્ધ કાર્યવાહી કરવાને બદલે નાના કોઈ ફોનમાં માહિતી આપનારા કે બીજા ત્રીજા નાના માણસોને પકડી અને વાહવાહી લૂંટવાની આ જૂની સિસ્ટમ છે। આમાંથી બહાર નીકળવું જોઈએ। સરકાર ખરેખર ખનીજ ચોરી રોકવા બાબતે ગંભીર હોય તો એ દિશામાં પગલાં લેવા જોઈએ, અને નહીતર આને વ્યવસાયની રીતે કાયદેસર કેવી રીતે કરી શકાય, નાના માણસોને એનું માર્ગદર્શન આપવું જોઈએ, એને મદદ કરવી જોઈએ, એને રેગ્યુલાઇઝ કરવું જોઈએ। આટલો મોટો મોરબીનો સિરામિક ઉદ્યોગ ચાલે છે, અહીંયાના વિસ્તારમાંથી ચાઇના ક્લે અને સિપરાની ચોરી થાય છે, ખબર છે કે ઇન્ડસ્ટ્રીઝમાં જાય છે, શા માટે લીગલાઇઝ નથી કરતા? એને લીગલાઇઝ નથી કરતા એટલા માટે કે દર ચૂંટણીએ આવીને ક્યારેક મકવાણાને બદલી દઈશું, ક્યારેક બારોટને બદલી દઈશું, અધિકારીઓની બદલી કરવાના નામે તમારે મત જોતા છે, એમની જ પાસેથી દબાવીને હપ્તા જોતા છે, એમની જ પાસેથી દબાવીને તમારે સત્તા જોઈએ છે, એટલા માટે આ બધું થઈને તમે ચલાવો છો। એટલે આવા નાના માણસોને હેરાન કરવાનું બંધ કરો। નાના માણસોની બદલે તમે ખરેખર કાયદેસર કશું કરવા માંગતા હોય